કવિવર શ્રી પંડિત બનારસી દાસજી તેને ચિઠ્ઠી લખી છે, તેના પર અહીંયા આગળ સ્વાધ્યાય આપણો ચાલશે. પંડિત કવિવર બનારસી દાસજીએ બે ચિઠ્ઠી લખી. એક ચિઠ્ઠીનું નામ છે વચનિકા અને બીજી ચિઠ્ઠીનું નામ છે ઉપાદાન નિમિત્ત ચિઠ્ઠી. પરમાર્થ વચનિકાની અંદર પણ સંસારી જીવોની 3 પ્રકારની અવસ્થા જોવામાં આવે છે. તેની અંદર પણ નિશ્ચય વ્યવહાર કેવી રીતે છે, સંસાર માર્ગ મોક્ષ માર્ગ કેવી રીતે છે, અને આગમ પદ્ધતિ અને અધ્યાત્મ પદ્ધતિ એને કેવી રીતે ઘટિત કરવી, અને તેની અંદર હે ગે ઉપાદય કેવી રીતે કરવું તે ઇત્યાદિ વગેરે બધી ચર્ચા પરમાર્થ વચનિકાના અંતર્ગત જોવામાં આવે છે. બીજી ચિઠ્ઠી છે ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી. આ ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી અત્યંત ઘણી પ્રસિદ્ધ છે. આજે તેના ઉપર આપણે અહીંયા આગળ સ્વાધ્યાય કરવાનો છે. હવે આપણે એની અંદર જે મૂળ જે મોક્ષ માર્ગ પ્રકાશક છે તેની અંદર પાછળ છેલ્લે આ બે ચિઠ્ઠી એની અંદર એડ કરેલી છે. મોક્ષ માર્ગ પ્રકાશકથી જુદી બે ચિઠ્ઠી મોક્ષ માર્ગ પ્રકાશકના પુસ્તકમાં જ પાછળ બે આ ચિઠ્ઠીઓ એડ કરેલી છે, પરમાર્થ વચનિકા અને ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી. જનરલી ઉપાદાન અને નિમિત્ત શબ્દનો પ્રયોગ આવે એટલે આપણા ધ્યાનમાં એક બે દ્રવ્યોની વચ્ચે આપણે જે નિમિત્ત અને ઉપાદાન ઘટિત કરીએ છીએ તે રૂપમાં જ આપણે જોઈએ છીએ. જોકે તેને પણ ઉપાદાન નિમિત્ત કારણ કાર્ય વ્યવસ્થાના રૂપમાં તેની ચર્ચા કરવામાં આવે છે, પણ અહીંયા આગળ પંડિતજીએ તેને પ્રધાન નથી કર્યું. અહીંયા આગળ પંડિતજીએ ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠીમાં અલગ પ્રકારથી ઉપાદાન અને નિમિત્ત ઘટિત કર્યા છે, અને તેની અંદર સાધના સાથે શું સંબંધ છે, મોક્ષ માર્ગ સાથે શું સંબંધ છે, અને સંસારની અવસ્થા કેવા પ્રકારે થઈ રહી છે, એમાંથી જીવ બહાર કેવી રીતે નીકળે છે, બહુ સુંદર ચર્ચા એની અંદર આ ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠીના અંતર્ગત તેમણે અહીંયા આગળ કરી છે. તેની અંદર આપણે અહીંયા આગળ શરૂ કરીએ છીએ. કવિવર શ્રી બનારસી દાસજી લિખિત ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી. એની અંદર અહીંયા આગળ તમારી બધા પાસે પાનું હશે, તમે જોઈ લેજો. તમારી પાસે પુસ્તક હોય તો તમે એ રીતે ખોલીને બેસજો. પ્રથમ જ કોઈ પૂછે છે કે નિમિત્ત શું છે અને ઉપાદાન શું છે તેનું વિવરણ. તો નિમિત્ત તો સંયોગ રૂપ કારણ અને ઉપાદાન વસ્તુની સહજ શક્તિ તેનું વિવરણ. સૌથી પહેલા તો આ સમજીએ કે એમને એક સામાન્ય રૂપથી પરિભાષા બતાવી દીધી કે નિમિત્ત શું છે, તો કે છે કે સંયોગ રૂપ કારણ, અને ઉપાદાન શું છે તો કે છે કે વસ્તુની સહજ શક્તિ. વસ્તુની સહજ શક્તિ જે પદાર્થમાં છે તે રૂપે તેનું પરિણમન જોવામાં આવે છે. વસ્તુમાં જો સહજ શક્તિ જ ન હોય તો તે રૂપે તેનું પરિણમન કરવામાં નહીં આવે. દાખલા તરીકે જો સમ્યક દર્શન છે તો જીવ દ્રવ્યમાં જ જોવામાં આવશે, પૂતગલ દ્રવ્યમાં સમ્યક દર્શન જોવામાં નહીં આવે. કેમ? કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ પૂતગલ ધર્માસ્તી કાય અધર્માસ્તી આકાશ કાળ એ બધામાં સમ્યક દર્શન કેમ નથી થતું? કારણ કે તેનામાં શ્રદ્ધા ગુણ નથી. શ્રદ્ધા ગુણ છે તે તેની સહજ શક્તિ છે, અને સહજ શક્તિ હોય થઈ ગયા છો તમે. અવાજ નથી આવતો. અવાજ નથી આવતો. આવી રીતે આપણે જોઈએ છે કે જેમ દાખલા તરીકે અહીંયા આગળ સ્પર્શ રસ ગંધ વર્ણ એ પૂતગલની સહજ શક્તિ છે, અને તે પૂતગલની શક્તિ છે તો તેની જે પણ કઈ અવસ્થા છે તે તેનામાં જોવામાં આવશે, તો કે છે કે તે જીવ દ્રવ્યમાં જોવામાં નહીં આવે. આમ સહજ શક્તિ એ શું છે? તેની સામગ્રી છે. વસ્તુની મૂળ સામગ્રી તેની અંદર તે સિસ્ટમ પડેલી છે, તે કારણ રૂપમાં તે જોવામાં આવે છે ત્યારે તેમાંથી કાર્ય પ્રગટ થતું જોવામાં આવે છે. આવી રીતે આપણે સરળતાથી એ સમજ્યા કે ઉપાદાન નિમિત્તની અંદર જે વખતે તે પદાર્થ સ્વયં કાર્ય રૂપે પરિણમે તેને તો ઉપાદાન કારણ કહેવામાં આવે છે, અને જે પોતે સ્વયં કાર્ય રૂપે તો ન પરિણમે
પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જે દ્રવ્ય ઉપર લાગુ પડે તેને અહીંયા આગળ નિમિત્ત કારણ કહેવામાં આવે છે. હમણાં દાખલો આપણે સમ્યક દર્શન, તો તેનું ઉપાદાન કારણ શું થયું? તો કે છે કે તેનું શ્રદ્ધા ગુણ અથવા તો અભેદ વિવક્ષામાં આત્મદ્રવ્ય, તો કે છે કે તે સમ્યક દર્શનનું કારણ થયું, તે ઉપાદાન કારણ થયું. અને નિમિત્ત કારણ શું થયું? તો કે બહારની અંદર તેનું નિમિત્ત કેવું હોય? અનુકૂળ હોવાનો આરોપ આપવામાં આવે. આ શબ્દ બહુ મહત્વપૂર્ણ છે. ગમે તેના ઉપર આરોપ આપવામાં નહીં આવે. જેમ લૌકિકની અંદર માટલું બનશે તો કુંભાર ઉપર બનાવતા વખતે એ કુંભાર પર તો આરોપ આપવામાં આવશે, પરંતુ સોની ઉપર જે દાગીના બનાવે છે, ઘરેણા બનાવે છે, એટલે કે તેની ઉપર આરોપ આપવામાં નહીં આવે. આવી રીતે જે કુંભાર ઉપસ્થિત છે તો કે છે કે તે સ્વયં અહીંયા આગળ માટલા રૂપે તો નથી પરિણમતો. કુંભાર સ્વયં માટલા રૂપે તો નથી પરિણમતો, પરંતુ જ્યારે માટલું બને ત્યારે તેની હાજરી પર સંયોગ રૂપ તેના પર અહીંયા કારણપણાનો આરોપ આપવામાં આવે, તેને અહીંયા આગળ નિમિત્ત કારણ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ નિમિત્ત કારણ કોણ બનશે? સમ્યક દર્શનનું નિમિત્ત કારણ કોણ બનશે? તો કે છે કે દેવ, શાસ્ત્ર અને ગુરુ. તો દેવ, શાસ્ત્ર, ગુરુ છે તે સમ્યક દર્શનમાં નિમિત્ત કારણ બનશે. એ વિતરાગી દેવ, શાસ્ત્ર, ગુરુ અહીંયા આગળ તારી વિતરાગ પર્યાય પ્રગટ કરાવવામાં એટલે કે નિમિત્ત બને. આવું મેચિંગ નિમિત્ત અને ઉપાદાનની અંદર અહીંયા આગળ જોવામાં આવશે. છોકરો સ્કૂલમાં ભણે અને એને સારા માર્ક્સ આવે તો બોલો ટીચરનું અંદરમાં યોગદાન કેટલું? સિમ્પલ વાત છે. એટલે કે છોકરો ભણે અને અહીંયા સ્કૂલમાં ટીચરના માધ્યમથી ભણે તો અહીંયા આગળ છોકરાને સારા માર્ક્સ આવે તો એમાં ટીચરનું યોગદાન કેટલું? નિમિત્ત ઉપાદાન કહે છે કે 0%. હવે 0% કેમ કીધું? કારણ કે તે ટીચર પોતે એ છોકરાના જ્ઞાન રૂપે નથી પરિણમતા. છોકરાનું જે જ્ઞાન પ્રગટ થયું છે તે તેની નિજ શક્તિથી પ્રગટ થયું છે. એ છોકરાની અંદર જ્ઞાન ગુણ છે અને તેની અવસ્થાઓ થાય છે, એ એની યોગ્યતા છે, તે રૂપથી તેની હોશિયારી ઇત્યાદિ વગેરે જોવામાં આવે છે. તો પછી ટીચરે શું કર્યું? ટીચરે કંઈ કર્યું નથી, પણ ટીચર બહારમાં ઉભા હતા તો તેના ઉપર અનુકૂળ હોવાનો આરોપ આપવામાં આવ્યો. ટીચરથી જો છોકરાઓ ભણતા હોય તો સ્કૂલમાં બધા જ છોકરાઓને એક સરખા માર્ક આવવા જોઈએ. 100માંથી 100 જ માર્ક આવવા જોઈએ. ટીચર તો બધું સાચું જ શીખવાડે છે, તો છોકરાને 1-2 માર્ક કેમ કપાય છે? કેમ? એટલા માટે કપાય છે કારણ કે જ્ઞાનની યોગ્યતા અનુસાર તેને તે જ્ઞાન પ્રગટ નતું થયું, તેટલું તેને ખોટું પડ્યું. તો તે બધી યોગ્યતા તે છોકરાઓની પર્યાયોમાં લાગુ પડશે, પણ ટીચર શું થયા? કે ટીચર નિમિત્ત માત્ર થયા. આવી રીતે આપણે જોઈએ છીએ કે બે દ્રવ્ય અને તેની વર્તમાન પર્યાય વચ્ચે નિમિત્ત ઉપાદાન ઘટિત અહીંયા આગળ આપણે સામાન્ય રૂપથી આપણે બધા એ સમજીએ છીએ. એ જૈન દર્શનના નિમિત્ત ઉપાદાનના સિદ્ધાંતને પણ આપણે સમજીએ. પંડિતજી અહીંયા આગળ કહે છે કે તમે નિમિત્ત અને ઉપાદાન બે રીતે સમજો. નિમિત્ત અને ઉપાદાન બે રીતે સમજો એટલે શું કહેવા માંગે છે? એમને અહીંયા આગળ શાસ્ત્રીય શબ્દનો પ્રયોગ કરીને બતાવ્યું છે. એક દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન અને એક પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાન. દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન અને પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાનમાં દ્રવ્યાર્થિક શબ્દ પ્રયોગ તે દ્રવ્યને બતાવે છે એમ ન લેવું, અને પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાનમાં પર્યાયાર્થિક તે પર્યાયને બતાવે છે એમ ન લેવું. જરા બરાબર ઉપયોગ સૂક્ષ્મ કરજો. શબ્દનો પ્રયોગ જે કર્યો કે દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન અને પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાન, એ બંનેમાં શું ફરક છે? વાત એ છે કે હમણાં આપણે જે બે દ્રવ્યો જે ભિન્ન ભિન્ન છે તેમની અવસ્થાઓ વચ્ચે જે નિમિત્ત અને ઉપાદાન ઘટિત કર્યું તેને પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાન કહેવામાં આવે છે. ફરીથી બે અલગ અલગ દ્રવ્યો વચ્ચે એની અંદર નિમિત્ત ઉપાદાન ઘટિત કરવું તેને પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાન કહેવામાં આવે છે. કુંભાર અને ગળા વચ્ચે નિમિત્ત ઉપાદાન ઘટિત કરવું તેને પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાન કહેવામાં આવે છે. દાગીના અને સોની તે બંને વચ્ચે ઉપાદાન નિમિત્ત ઘટિત કરવું તેને પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાન કહેવામાં આવે છે. મારા અંદરમાં શુભ ભાવ થયા અને તે જ વખતે જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા અહીંયા જોવામાં આવી, તો જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા અને મારા શુભ ભાવ તે બંને વચ્ચે અહીંયા આગળ જે નિમિત્ત ઉપાદાન ઘટિત કરવું
તેને પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાન કહેવામાં આવે છે. બરાબર. હવે દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન કોને કહેવામાં આવે? તો સાંભળજો જરા. એક જ દ્રવ્યના આશ્રય અનંત ગુણ રહેલા છે. એ અનંત ગુણ જે રહેલા છે તેની અંદર ગુણ ભેદની કલ્પના કરીને એ બે ગુણોના પરિણમન વચ્ચે નિમિત્ત ઉપાદાન ઘટિત કરવું તેને દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન કહેવામાં આવે છે. ફરીને બોલું છું. એક જ દ્રવ્ય જે છે તે દ્રવ્ય કેવું છે? તો કે છે કે અનંત ગુણોને પીને બેસેલું છે. અનંત ગુણાત્મક અભેદ દ્રવ્ય છે. હવે આવા અનંત ગુણાત્મક અભેદ એક દ્રવ્યની અંદર ગુણભેદની કલ્પના કરીને, ગુણભેદની કલ્પના કરવી એટલે શું? કે એક જ દ્રવ્યના આશ્રય આ જ્ઞાન છે, ચારિત્ર છે, સુખ છે, વીર્ય છે, પ્રભુત્વ છે, વિભુત્વ છે ઇત્યાદિ વગેરે વગેરે આવા અનંત ગુણોની અંદર અલગ અલગ ગુણની કલ્પના કરીને તે બે પરસ્પર ગુણો વચ્ચે અહીંયા આગળ નિમિત્ત અને ઉપાદાન ઘટિત કરવું તેને દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન કહેવામાં આવે છે. દ્રવ્યાર્થિક શબ્દ શું બતાવે છે? દ્રવ્યાર્થિક શબ્દ એ બતાવે છે કે તે એક જ દ્રવ્યના આશ્રિત રહેલા બે ગુણો વચ્ચે ભેદ આપણે નિમિત્ત ઉપાદાન કર્યું તેને એટલા માટે દ્રવ્યાર્થિક કીધું. અને બે અલગ અલગ દ્રવ્યની વર્તમાન પર્યાય વચ્ચે નિમિત્ત ઉપાદાન ઘટિત કરવું તેને પર્યાયાર્થિક કીધું. આવી રીતે અહીંયા આગળ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક તે નિમિત્ત અને ઉપાદાન અહીંયા આગળ સમજાવવામાં આવે છે. હવે જરા સમજો. સૂક્ષ્મ ચીઠી છે આ, પણ બહુ સુંદર છે. જરા સમજો. હવે એક એક ચીજ વિષય આપણે અંદર જઈશું ને એટલે ખ્યાલ આવશે. એમાં અહીંયા આગળ પંડિતજી બનારસીદાસજીએ આને પ્રદાન કરી. કોને પ્રદાન કરી? દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાનને અહીંયા આગળ પ્રદાન કરવામાં આવ્યું. બરાબર. હવે જુઓ, એની પહેલા હું કેટલાક પ્રશ્નો કરું એટલે તમને આ દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન આપણે કેમ સમજવા બેસ્યા છે અથવા તો એમાં શું સમજાવવા માંગે છે આપણને ખબર પડે. મારો પ્રશ્ન એ છે કે ચોથા ગુણસ્થાને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો સમ્યક દર્શનની જે પ્રાપ્તિ થઈ તો તે વખતે અહીંયા આગળ જ્ઞાન પણ સમ્યક થઈ જાય છે અને આપણે એમ પણ કહીએ છીએ કે ચારિત્ર પણ સમ્યક થઈ જાય. પરંતુ પ્રાપ્તિ ભલે ત્રણે એક સાથે થઈ એમ હોવા છતાં પણ જ્યારે પૂર્ણતાની વાત કરીશું તો અહીંયા આગળ ચોથા ગુણસ્થાને ક્ષાયિક સંકિત તો થઈ જાય છે, પણ જ્ઞાન ક્ષાયિક ક્યારે થશે? કેવળ જ્ઞાન થશે. 13મા ગુણસ્થાને પહેલા સમયે તે જ્ઞાન અહીંયા આગળ ક્ષાયિક થશે અને ચારિત્ર ક્ષાયિક ક્યારે થશે? 12મા ગુણસ્થાનના અંતમાં. બરાબર. તો આવી રીતે શ્રદ્ધા તો ચોથા થી 7મા ગુણસ્થાનની વચ્ચે ક્ષાયિક થઈ ગયું. 12મા ગુણસ્થાનની અંદર પહેલા સમયની અંદર ચારિત્ર ક્ષાયિક રૂપે પરિણમ્યું અને 13મા ગુણસ્થાનમાં પહેલા સમયે અહીંયા આગળ જ્ઞાન ક્ષાયિક ભાવ રૂપે પરિણમ્યું. તો મારો પ્રશ્ન એ છે કે આ ત્રણેયમાં આવી રીતે ફરક કેમ જોવામાં આવે છે? શ્રદ્ધા જ્યારે સમ્યક થઈ ગઈ તે જ વખતે અહીંયા આગળ જ્ઞાન અને ચારિત્ર એટલે કે બંનેની પૂર્ણતા અહીંયા આગળ ક્ષાયિક ભાવ રૂપે કેમ ન થઈ? તો અહીંયા આગળ શું બતાવશે? કે બધા ગુણોની અંદર ભેદ જોવામાં આવે છે. જરા સમજાય છે ને? આ એકદમ સરળતાથી સમજાય છે. બરાબર ને? હા, તો આ આપણે મેં તમને શેનો દાખલો આપ્યો? આ મેં તમને દાખલો આપ્યો ભેદનો, કે આવી રીતે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, તો આ બધામાં શું જોવામાં આવે છે? આ બધામાં ગુણ ભેદ જોવામાં આવે છે. તેનો આ દાખલો જોવામાં આવે છે. હવે તમને બીજો પ્રશ્ન કરું કે ભરત ચક્રવર્તી જે છે, કાલે પણ રાત્રે દાખલો આપ્યો હતો ને કે ચક્ર ચલાવ્યું, તો ચક્ર ચલાવ્યું હશે તો કસાઈની મંદતામાં ચલાવ્યું હશે કે કસાઈની તીવ્રતામાં ચલાવ્યું હશે? તો કે છે કે કસાઈની તીવ્રતામાં ભરત ચક્રવર્તીએ ચક્ર ચલાવ્યું. હવે મારો પ્રશ્ન છે કે સમ્યક દ્રષ્ટિ જીવ અને ચક્ર ચલાવે? તો કે છે કે આમ કેમ? આ પ્રશ્ન ઉભો કર્યો. બરાબર કે નહીં? તો સમ્યક દ્રષ્ટિ હોવા છતાં પણ ચક્ર ચલાવવાના પરિણામ કેમ આવ્યા? રામચંદ્રજી હતા તો રામચંદ્રજીને પણ રાવણની સામે અહીંયા યુદ્ધ કરવાના પરિણામ આવ્યા. સમ્યક દ્રષ્ટિ હોય અને યુદ્ધ કરવાના પરિણામ કેમ આવ્યા? લવકુશ તે પણ તે ભવે મોક્ષે ગયા, રામચંદ્રજીની સામે લડ્યા. તો કે છે કે આવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓને લડવાના પરિણામ કેમ આવ્યા? તો એ બધા જે જવાબ આપવામાં આવશે એ આ ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠીમાં જવાબ આપવામાં આવશે. તો તેની અંદર શું કહેવામાં આવશે કે ભાઈ સમ્યક દર્શન તો થયું છે, એ વાત 100% સાચી, પરંતુ તેનું પરિણમન જુદું છે
અને અહીંયા આગળ શું કહેવા માંગે છે કે ચારિત્ર ગુણનું પરિણમન જુદું છે. પણ પહેલા ને બીજામાં શું ફરક પડ્યો? જો સાંભળજો, શ્રદ્ધા અને ચારિત્ર ગુણનું ત્યાં પરિણમન જુદું છે તે વાત કરી. અહીંયા આગળ બીજી શું વાત કરવા માંગી જરા બરાબર સમજજો કે ત્યાં સમ્યક દર્શન એટલે કે શ્રદ્ધા ગુણનું તો શુદ્ધ પરિણમન છે, અહીંયા એ બતાવવું છે. પણ ચારિત્ર ગુણનું કેવું પરિણમન છે? ભૂમિકા પરિણામ અશુદ્ધ પરિણમન. આ દાખલો ખ્યાલ આવ્યો? એની શુદ્ધતા અને અશુદ્ધતા, શ્રદ્ધા ગુણની જે શુદ્ધતા અને ચારિત્ર ગુણની અશુદ્ધતા, તે બંનેમાં શુદ્ધતા અને અશુદ્ધતા શું બતાવે છે? બંને ગુણની અંદર અહીંયા આગળ શુદ્ધતા અને અશુદ્ધતા બંને અલગ અલગ જોવામાં આવે છે. બરાબર પોઈન્ટ પકડે કે શું કહેવા માંગે છે? હવે એક ત્રીજો દાખલો આપું. આ બધું આપણે શબ્દોથી ઘટિત કરીશું, અંદર આખી ચીઠી ચાલશે ત્યારે. હવે થોડાક દાખલા આપીએ એટલે ખ્યાલ આવે. છઠ્ઠા ગુણ સ્થાને મુનિરાજને શુભ ઉપયોગ રૂપ પરિણામ છે, બરાબર કે? અને સાતમા ગુણ સ્થાને મુનિરાજને સિદ્ધ ઉપયોગ પરિણામ છે. તો અહીંયા આગળ શુભ ઉપયોગ પરિણામ અને શુદ્ધ ઉપયોગ પરિણામ, આ બે પરિણામ કોના છે? તો કે છે કે મુનિરાજના છે. બે મુનિરાજની વાત કરીએ છીએ કે એક જ મુનિરાજની વાત કરીએ છીએ? તો કે બે મુનિરાજની વાત કરીએ છીએ. આ શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ કોની પર્યાય છે? ચારિત્ર ગુણની પર્યાય છે. હવે છઠ્ઠા ગુણ સ્થાને શુભ ઉપયોગ અને સાતમા ગુણ સ્થાને શુદ્ધ ઉપયોગ, બરાબર ને? એમાંથી તીવ્ર કસાઈ કોને કહેવાશે અને મંદ કસાઈ કોને કહેવાશે? તો છઠ્ઠા ગુણ સ્થાનમાં ચારિત્ર ગુણની તીવ્રતા જોવામાં આવશે અને સાતમા ગુણ સ્થાનમાં ચારિત્ર ગુણની શું જોવામાં આવશે? કે મંદતા જોવામાં આવશે. કે આવો ફરક કેમ? કારણ કે તે પર્યાયો પણ કેવી છે કે પર્યાયો પણ એક જ ગુણના આશ્રય હોવા છતાં પણ તેની અંદર આવી રીતે તીવ્રતા અને મંદતા જોવામાં આવે છે. આ ત્રીજો અલગ પ્રકારનો પાછો દાખલો. તો આવું કેમ? તો કે છે કે એક જ સરખી મુનિરાજ થઈ ગયા તો બસ બધી શુદ્ધ ઉપયોગની દશા હોવી જોઈએ? કે ના ભાઈ, સમજતું. ચારિત્ર ગુણની અંદર પણ તારતમ્યતા તને જોવામાં કે છે કે આવશે. તો કે કેવી જોવામાં આવશે? તીવ્રતા અને મંદતાના આવી જાતના ભેદ પણ જોવામાં આવશે. સાતમા ગુણ સ્થાને શુદ્ધ ઉપયોગ છે. અને હવે જો હું બીજી રીતે વાત કરું, સાતમા ગુણ સ્થાનમાં શુદ્ધ ઉપયોગ છે, બરાબર? અને આઠમા ગુણ સ્થાને પણ શુભ ઉપયોગ છે. તો બંને શુદ્ધ ઉપયોગ જ છે. તો પછી બંનેમાં ફરક શું છે? આ ચોથો દાખલો અલગ પ્રકારથી, આ ચોથો દાખલો પછી અલગ પ્રકારથી છે. સાતમા ગુણ સ્થાને શુદ્ધ ઉપયોગ છે. ઓલું તો તરત જ્ઞાનમાં પકડાઈ ગયું. જ્ઞાનમાં શું પકડાઈ ગયું? અહીંયા આગળ એ જ્ઞાનમાં પકડાઈ ગયું કે અહીંયા આગળ છઠ્ઠા ગુણ સ્થાને શુભ ઉપયોગ છે, સાતમા ગુણ સ્થાને શુદ્ધ ઉપયોગ છે. તો શુભ અને શુદ્ધ તેનાથી જુદું પકડાયું. હવે અહીંયા તમે શું પકડશો? સાતમા ગુણ સ્થાને શુદ્ધ ઉપયોગ અને આઠમા ગુણ સ્થાને શુદ્ધ ઉપયોગ. તો પણ બંનેમાં શું ફરક છે? તો તમારી પાસે શું જવાબ છે? વિશુદ્ધિમાં ફરક છે કે નહીં? કહેવાનો મતલબ ઓલામાં પરિણામમાં ફરક છે અને અહીંયા આગળ પરિણામ શુદ્ધ ઉપયોગ હોવા છતાં પણ અહીંયા આગળ સાતમા ગુણસ્થાનની જે વિશુદ્ધિ છે એની અપેક્ષાએ આઠમા ગુણસ્થાનની વિશુદ્ધિ કેવી છે? કે વધારે છે. તો આવી રીતે આપણે જોઈએ છીએ કે એક તો ગુણો બંને અલગ અલગ છે, ગુણોના પરિણમન અલગ અલગ છે. અહીંયા આગળ પરિણામોની અંદર પણ તારતમ્યતા અલગ અલગ છે, બરાબર કે નહીં? દરેક પરિણામોના પુરુષાર્થ અલગ અલગ પ્રકારના જોવામાં આવે છે. તો કે છે કે આવા બધા જે ડિફરન્સ જોવામાં આવે છે તે દરેક ગુણની અંદર પોતપોતાના રૂપમાં ડિફરન્સ જોવામાં આવે છે. આટલી વાત કરી. આટલી અત્યાર સુધીની વાત કરી મેં એ ઉપાદાન તરફથી વાત કરી. હવે નિમિત્ત તરફથી વાત કરું છું. એ બધા ગુણોની અંદર પણ પરસ્પર કાર્ય કારણપણું જોવામાં આવે છે. તેને દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન કહેવામાં આવે છે. જ્ઞાન ગુણ પણ કામ કરે છે, ચારિત્ર ગુણ પણ કામ કરે છે, પણ તે જ્ઞાન ગુણ તે વખતે તેમાં શું બનશે? નિમિત્ત બનશે. ચારિત્ર ગુણ શું બને છે? તો કે છે કે તે ઉપાદાન બને છે. અહીંયા ચારિત્રને ઉપાદાનના રૂપમાં લીધું અને જ્ઞાન ગુણને નિમિત્તના રૂપમાં લીધું. આ પ્રમુખ રૂપથી, પ્રધાન રૂપથી આવી રીતે નિમિત્ત અને ઉપાદાનમાં એમને બતાવવું હોય તો કોઈ બે ગુણને ઉભા કરીને બતાવ્યા. બે ગુણની અંદર એક ચારિત્ર ગુણ લીધો અને એક અહીંયા આગળ જ્ઞાન ગુણ લીધો, બરાબર ને? તમને એમ લાગે કે સમ્યક દર્શનને કેમ ન લીધું? વાત એ છે કે સમ્યક દર્શન જે સાંભળજો, જ્ઞાન પુરુષાર્થ કરે છે એટલા માટે તે જ્ઞાનને લીધું અને ચારિત્રની પૂર્ણતામાં મોક્ષ દશાની પ્રાપ્તિ થાય છે એટલા માટે ચારિત્ર. સમજાય છે? અને તેની અંદર જ્ઞાન અને ચારિત્રની અંદર જ્યારે સમ્યકપણાની વાત આવે તો તે સમ્યક દર્શન પૂર્વક જ હોય, પરંતુ પુરુષાર્થની અંદર એની ચર્ચા કરીશું આપણે, બહુ સરસ ચર્ચા કરીશું
કે શ્રદ્ધા કેવી રીતે ગર્ભિત થઈ ગઈ, એમ હોવા છતાં પણ જ્ઞાનને પર્ટિક્યુલરલી કેમ લેવામાં આવે છે, આ બધું ચારિત્રને કેમ લેવામાં આવ્યું, તો બધી સિસ્ટમેટિક એક કઈ કારણ છે, એટલા માટે આ બંનેને પ્રદાન કરીને ચર્ચા કરવામાં આવે છે. બરાબર ને? હવે એની અંદર આપણે અત્યારે ચાલુ કરીએ છીએ. સમજો, દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન, એક જ દ્રવ્યના આશ્રયે રહેલા જે અનંત ગુણો છે તે બંને વચ્ચે અંદરમાં ઉપાદાન નિમિત્ત ઘટિત કરવું, તેને દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન કહેવામાં આવે છે. મને એક બીજો વિચાર એ પણ આવ્યો કે આમાં પંડિતજીએ જ્ઞાન અને ચારિત્ર પર તો ઘટિત કર્યું, પણ તમે બીજા ગુણો પર બી તમે તમારી બુદ્ધિથી ઘટિત કરી શકો કે ના કરી શકો? જુઓ કેવી રીતે વિચાર કરો. જુઓ, તમે કોઈ પણ ગુણ બોલશો ને એની અંદર આપણે વિચાર કરી શકીએ, પણ અત્યારે સમજો, શરૂઆતમાં તમને વિચારવા માટે આપું છું પોઈન્ટ, કે દાખલા તરીકે સમ્યક દર્શન પ્રગટ થયું, તો સમ્યક દર્શન ક્યાં પ્રગટ થયું? જીવમાં. અને જીવની અવસ્થામાં શ્રદ્ધા ગુણની પર્યાયમાં. અત્યારે ચાલતા વિષય પ્રમાણે ગુણભેદ કરીને સમજવું પડશે ને, બરાબર ને? એટલે શું થઈ ગયું કે એક કાર્ય થયું. સમ્યક દર્શન એક શ્રદ્ધા ગુણની પર્યાય થઈ, તો તે પર્યાયમાં શું થયું? એક કાર્ય થયું ને. પર્યાય કોને કહેવાય? જ્યાં કાર્ય થયું, અવસ્થા થઈ, તેને કાર્ય કહેવાય. હવે તેની અંદર તમે વિચાર કરો કે તેની અંદર આપણે બીજા જ્ઞાન અને ચારિત્રને છોડીને બીજા કયા ગુણોને નિમિત્ત તરીકે જોવામાં આવશે, અને તમે કેવી રીતે ઘટિત કરશો? વીર્ય, સુખ, જો બહુ સરસ, બહુ સરસ. શું કહેવા માંગે છે કે પુરુષાર્થ, તો કે છે કે વીર્ય ગુણનું પણ એક કાર્ય જોવામાં આવ્યું. તો એ સમ્યક દર્શનની પર્યાય જે પ્રગટ થઈ, તો તેમાં નિમિત્ત કારણ કોને કહેવામાં આવશે? તો કે છે કે વીર્ય ગુણના પરિણમનને વીર્ય કારણ, વીર્યને અહીંયા આગળ કહેવાનો મતલબ કે નિમિત્ત કારણ તરીકે જોવામાં આવશે. બીજા કયા લાગુ પડશે? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. આ જે ષટકારકની શક્તિ છે તેને પણ નિમિત્ત કારણ કહેવામાં આવશે. આ ષટકારકની શક્તિને લઈને તેને સમ્યક દર્શન નથી થયું. હવે અંદર એ સમજો, જેમ તમે માટલું અને કુંભાર વચ્ચે ઘટિત કરો છો ને, તેમ તમે હવે અહીંયા આગળ આવી રીતે પણ તમે વિચાર કરો કે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન એ તો હતા જ, એ ક્યાં જતા રહ્યા હતા? તો એ સમ્યક દર્શન નતું થયું. બરોબર કે નહીં? જેમ કુંભાર તો હતો જ, ઉભો જ હતો. હવે કુંભાર જ્યાં જ્યાં ઉભો છે ત્યાં ઘડા થોડા બનતા રહે છે, પણ જયારે ઘડો બને ત્યારે તેના પર આરોપ આપવામાં આવે. કુંભાર એના ઘરે જતો હશે કે નહીં જતો હોય? તો કુંભાર એના ઘરે જાય તો ઘરે ઘડા જ બંધ થતા હશે? એવું બનતું નથી ને. જયારે બને ત્યારે આરોપ. એવી રીતે જયારે સમ્યક દર્શન થાય તો આ કર્તા, કર્મ, કરણ એ બધાને આરોપ આપીને નિમિત્ત કારણ કહેવામાં આવે. બહુ સિમ્પલ. એમણે પડીરે નિમિત્ત કારણ નથી બનતા. એક બીજો ન્યાય સાંભળજો. પડીરે નિમિત્ત કારણ નથી કહેવામાં આવતું, જયારે વર્ખ થશે ત્યારે નિમિત્ત કહેવામાં આવશે. સમ્યક દર્શન રૂપી કાર્ય થયું તો તે વર્ક થયું એક. બરાબર કે નહીં? શ્રદ્ધા ગુણ એ ઉપાદાન એ તો નીચ શક્તિ રૂપ છે, પણ તેનું જે કાર્ય પ્રગટ થયું ત્યારે અહીંયા આગળ જેને કહેવાય કે તે ઉપસ્થિત હતા. કોણ? તો કર્તા કર્મનું પરિણમન. તો તેને અહીંયા આગળ નિમિત્તનો આરોપ લાગુ પડ્યો. બરાબર? અચ્છા, હવે મારો પ્રશ્ન બીજો. ચલો, મિથ્યાત્વ હતું. મિથ્યાત્વ, હું તો કહું છું મિથ્યાત્વની પર્યાય પ્રગટ થઈ, તો મિથ્યાત્વની પર્યાયમાં તમે કોને કારણ કહેશો? નિમિત્ત કારણ કોને કહેશો? એ જ કર્તા કર્મને. સમજાય? એટલે કર્તા કર્મ એ કઈ સમ્યક દર્શન જોડે જ કોન્ટ્રાક્ટ લીધો છે એવું નથી. કર્તા કર્મ તો કહે છે કે અમે તો અમારા ઉપાદાન રૂપથી કર્તા કર્મ રૂપે પરિણમીએ છીએ. પરંતુ જયારે તમે સમ્યક દર્શન અથવા તો મિથ્યા દર્શન, તમે જયારે શ્રદ્ધા ગુણના પરિણમનની વાત કરીએ છીએ, તો અમે તો અનઉભા જ છીએ. અમે તો જેમ ધર્માસ્તિકાય ઉભા છે ને, કર્તા કર્મ એમ કે છે, એમ અમે આત્મદ્રવ્યની અંદર ધર્માસ્તિકાયની જેમ શું છે કે અમે ઉભા જ છે. બરાબર કે નહીં? એવી રીતે કે છે કે સમ્યક દર્શન થયું તો અમારા પર કારણપણાનો આરોપ આવ્યો, અને મિથ્યા દર્શન થયું તો પણ કારણપણાનો આરોપ આવ્યો. એવી રીતે વીર્યમાં પણ લાગુ પડશે. મિથ્યા દર્શન થયું તો વગર વીર્ય એ પર્યાયની રચના ન થાય. મિથ્યાત્વની પર્યાય વીર્ય વગર મિથ્યાત્વની પર્યાયની પણ રચના ન થાય. તો મિથ્યાત્વની પર્યાયની પણ જે રચના થઈ, તો અહીંયા આગળ વીર્ય ગુણને કારણ કીધું, તો તેનું હીન પુરુષાર્થ, વિપરીત પુરુષાર્થ, એવા બધા શબ્દના પ્રયોગથી અહીંયા આગળ આપણે એને સમજીએ. કારણ કે વીર્યમાં સમ્યક મિથ્યાત્વપણું હોતું નથી. વીર્યમાં સમ્યક મિથ્યાપણું હોતું નથી, કારણ કે વીર્યમાં મંદતા, તીવ્રતા રૂપ એનો પુરુષાર્થ જોવામાં આવશે. એનો જે પુરુષાર્થ છે એની અંદર હીનાધિકતા જોવામાં આવશે. હકીકતમાં તેમાં સમ્યક મિથ્યાપણું જોવામાં નહીં આવે.
પણ આપણે સમ્યક મિથ્યાત્વનો આરોપ આપીને સમ્યક વીર્ય અને મિથ્યાવર્ય એવો શબ્દનો પ્રયોગ કરીએ છીએ. બરાબર કે નહીં? આવી રીતે અંદર અંદર ગુણની અંદર અહીંયા બીજા બધા બી જે ગુણો જે છે તો કે છે કે તે બધા પણ આની અંદર શું કરે છે તો કે છે કે તેના નિમિત્ત કારણના રૂપની અંદર આપણે તેને ઘટિત કરી લઈએ છીએ. બરાબર કહેવાનો મતલબ જેમાં સુખ પ્રગટ થયું. બીજો દાખલો આપું. પર્યાયમાં સુખ પ્રગટ થયું કારણ કે આત્મદ્રવ્યના એક સુખ નામનો ગુણ અહીંયા આગળ અલગ બતાવ્યો છે આચાર્ય દેવોએ. હવે અહીંયા આગળ સુખ પ્રગટ થયું તે તો તેનું ઉપાદાન થઈ ગયું. તો તેની અંદર નિમિત્ત કારણ કોણ? સુખ પ્રગટ થયું તેનું નિમિત્ત કારણ કોણ? જો એક તમને બીજું પણ બતાવું સાથે. પર્યાર્થિક નિમિત્ત ઉપાદાનની અપેક્ષાએ સુખ પ્રગટ થયું તેમાં નિમિત્ત કારણ કોણ? અને દ્રવ્યાર્થિક ઉપાદાન નિમિત્તની અપેક્ષાએ સુખ પ્રગટ થયું તેનું નિમિત્ત કારણ કોણ? બોલો આ બંને ઘટિત કરો. દ્રવ્યાર્થિક નહીં, સમ્યક દર્શન થશે. સમ્યક નો સુખ ગુણ. મારો પ્રશ્ન સમજાયો? હાજી. પણ કહેવાય ને કે જે આત્માના અવલંબને જે અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થઈ તો પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાનની અપેક્ષાએ સુખનું નિમિત્ત કારણ કોણ? આ એક અલગ પ્રકારની જરા બરાબર સુખની વાત કરું છું. અને બીજું કે દ્રવ્યાર્થી એ સુખની અંદર દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાનની અપેક્ષાએ તેમાં સુખનું નિમિત્ત કારણ કોણ? દ્રવ્યાર્થિક તરીકે પર્યાય કહી શકીએ. શકાય સમ્યક દર્શન થયું તો સુખ થયું ને તો પર્યાર્થિક નિમિત્ત ઉપાદાન ઘટિત કરો. હવે કેવળ જ્ઞાનની પર્યાય આત્માને શુદ્ધ ઉપયોગ રૂપ શુદ્ધ ચોથા ગુણસ્થાનમાં તેનું પર્યાર્થિક નિમિત્ત ઉપાદાન શું? જો સાંભળો. વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ. શુદ્ધ ઉપયોગ શુદ્ધ ચારિત્ર. એ તમે એક કોમન રૂપથી જવાબ આપી શકો કે તમને સુખ થયું તેમાં તમારા દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત બન્યા. એ કોમન જવાબ છે. હવે બીજી રીતે સાંભળો કે તમને જે અતિન્દ્રિય સુખ પ્રગટ થયું તે અહીંયા આગળ મોહનીના અનુદયના રૂપમાં પ્રગટ થયું. તમારે મિથ્યાત્વ અને અનંત અનુબંધી તો એ જે કસાયો હતી એ કર્મ આપણે નિમિત્ત કારણ જોયું છે ને એ નિયમરૂપ નિમિત્ત કારણની ચર્ચા છે. તો કે છે કે તેની અંદર આ મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ અને અનંતાનુબંધી ચારિત્રમોની પ્રકૃતિ તો કે છે કે તેનો શું થઈ ગયો? ઉદયનો અભાવ. બરાબર કે તેને પણ નિમિત્ત કારણ કહેવાય. અભાવરૂપ કારણ પણ હોય તો કે છે કે તે લોકોનો અનુદય કહો અથવા તો તેનો અભાવ કહો. બરાબર કે નહીં? તો તે કોનામાં પ્રગટ થયું? તો કે છે કે તે અહીંયા આગળ જીવના અતિન્દ્રિય સુખ પ્રગટ થવામાં નિમિત્ત કારણ નિયમરૂપ નિમિત્ત કારણ તે જોવામાં આવશે. હવે દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાનની અંદર એ સુખનું અહીંયા આગળ એનું નિમિત્ત કારણ કોણ? તો કે છે કે જ્ઞાન તેના સુખનું નિમિત્ત કારણ છે. હવે જુઓ તમે શ્રદ્ધાને પણ નિમિત્ત કારણ કહો. હવે તમને એક બીજી સ્ટાઇલ બતાવું. હવે તમે આખા દિવસની અંદર આ તમારું હોમવર્ક તમે ગુણોને પાથરી દો અને એકબીજામાં આવી રીતે ઘટિત કરો. એટલો વિષય તમને નીકળતો જશે આખી જિંદગી નીકળતો જશે. તમને મતલબ કે એક ચિંતન કરવા માટે બહુ સુંદર વ્યવસ્થા આની અંદર છે. આ ટોપિકની અંદર જે સાંભળજો કે જે અતિન્દ્રિય સુખ જે પ્રગટ થયું ને તો તેનું નિમિત્ત કારણ દ્રવ્યાર્થિકની અપેક્ષાએ તેનું નિમિત્ત કારણ અંદર ને અંદર કોઈ ગુણોને પ્રદાન કરવા પડશે. બરાબર કે નહીં? તો તમે સમ્યક દર્શનને પણ તમે એનું નિમિત્ત કારણ કહી શકો પ્રધાન રૂપથી. બરાબર ને? હવે આચાર્ય દેવે શું કહ્યું ખબર છે? 6 ઢાળાની અંદર બરાબર ને ત્યાં આગળ છંદ આવે છે જ્ઞાન સમાનના આન જગત મેં સુખ કો કારણ. તો ત્યાં આગળ આચાર્ય દેવે કોને પ્રદાન કર્યું? એક જ્ઞાનને પ્રદાન કર્યું. કેમ? કારણ કે જે તમને સુખ ઉત્પન્ન થયું તો એ સુખ જે ઉત્પન્ન થયું તેને પણ જાણવા વાળું કોણ છે? બરાબર કે તો જાણશે વેદનમાં લેશે. સુખ છે તે વેદન રૂપ છે તો તેવું વેદવું ક્યાં થશે? તો કે છે કે તે વેદવાનો ખ્યાલ પરિચય કોણ કરશે? શ્રદ્ધા નહીં કરે. તે વેદવાનો ખ્યાલ અને પરિચય જ્ઞાન ગુણ કરે છે. એટલા માટે જ્ઞાનને કારણ કહેવામાં આવ્યું અને સુખને કાર્ય કહેવામાં આવ્યું. આવી રીતે અંદર સમજજો. તમે જયારે જેમ વિષયમાં જશો ને આવી રીતે એને કાઢવું પડે, મંથવું પડે. દહીંને આપણે જરા સરખું મથવીએ ને તો એમાંથી પછી માખણ નીકળે. બરાબર ને? આવી રીતે. હવે બીજી રીતે હવે તેને કારણ કેમ કીધું? કારણ કે જ્ઞાન વેદનમાં આવ્યું ને શ્રદ્ધા પોતે પોતાને પણ જાણતી નથી અને બીજા બધા ગુણોને પણ જાણતી નથી. ગજબ તો એ થઈ ગયું શ્રદ્ધા. સાંભળજો, શ્રદ્ધા પ્રગટ થાય છે તે પણ જ્ઞાન જાણે છે.
સમજાય છે કહેવાનો મતલબ? હવે જો શ્રદ્ધા, થોડું બધા તમે સ્વાધ્યાયી છો એટલે થોડુંક અંદરમાં વિષય લેવાનું મન થયું છે, જરા સાંભળજો. શ્રદ્ધાનું અહીંયા પરિણમન થયું, તો શ્રદ્ધાનું જે પરિણમન થયું, તો શ્રદ્ધાના પરિણમનમાં શું થયું? આ આત્માને નિર્વિકલ્પ પ્રતીતિ થઈ. આ આત્મા, હું આત્મા છું એવો જે વિશ્વાસ આવ્યો, એવી જે રુચિ જાગી, એવી જે પ્રતીતિ શ્રદ્ધા થઈ, તે તો શ્રદ્ધાનું પરિણમન થયું. તો આપણે કીધું કે એવું કોણે જાણ્યું? તો કે જ્ઞાને જાણ્યું. તો જ્ઞાનમાં જાહેરાત થઈ. મને પ્રતીતિ થઈ એવું પણ જ્ઞાનમાં ખબર પડી, કારણ કે જ્ઞાન સ્વપર પ્રકાશક છે ને, તેવું જ્ઞાનમાં ખબર પડી. તો એ જ્ઞાનને શું કહેવામાં આવશે? એ જ્ઞાનને કારણ કહેવામાં આવશે, અને શ્રદ્ધાને અહીંયા આગળ કાર્ય કહેવામાં આવશે. હવે જો બહુ સુંદર ચર્ચા, બરાબર ને? હવે જ્ઞાનની અંદર એવી પર્યાય પ્રગટ થઈ કે જેની અંદર આ પ્રતીતિનું જ્ઞાન થયું. જ્ઞાનની એક એવી પર્યાય કે જેમાં હું આ આત્મા છું એવી પ્રતીતિનું જ્ઞાન થયું. તો તેવી પ્રતીતિનું અહીંયા આગળ જે જ્ઞાન થયું, તો શ્રદ્ધામાં એવું નિમિત્ત કારણ કોણ? તો કે છે કે પ્રમેત્વ ગુણ. બહુ સરસ. જો શ્રદ્ધામાં પણ પ્રમેત્વ ગુણનું રૂપ ન હોય તો શ્રદ્ધા એ જ્ઞાનમાં ન જણાય. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? આ અંદરમાં સૂક્ષ્મતા, આવી રીતે તમે વિચારજો, અંદરમાં બહુ સુંદર વ્યવસ્થા છે. એ આ બધું શું બતાવે? પોઈન્ટ પકડાયો? આજે છેલ્લો પકડાયો. શ્રદ્ધા જે છે તેમાં પ્રતીતિ થઈ. એ પ્રતીતિ કોનામાં જણાય? એક જ્ઞાનમાં જણાય. પણ શ્રદ્ધા જ્ઞાનમાં જણાઈ અને જ્ઞાનનું જે પરિણમન થયું તેને કાર્ય કહેવાય. બરાબર? તો શ્રદ્ધામાં એવું તો શું હતું કે જે જ્ઞાનમાં જણાય? તો એવું તો એનું કારણ શું? તો કે છે કે અહીંયા પ્રમેત્વ ગુણના કારણે એ શ્રદ્ધામાં પણ પ્રમેત્વ ગુણનો રસ ઉતર્યો હતો. તેને લઈને જે શ્રદ્ધા હતી તે શું થઈ? એક જ્ઞાનમાં જણાય. તો શ્રદ્ધા જ્ઞાનમાં જણાય તે કારણ કોણ? નિમિત્ત કારણ તો પ્રમેત્વ ગુણ. શ્રદ્ધા જ્ઞાનમાં જણાય, શ્રદ્ધા જ્ઞાનમાં જણાય, તો તેનું કારણ કોણ? તો કે છે કે પ્રમેત્વ ગુણના કારણે શ્રદ્ધા જ્ઞાનમાં જણાય. તો જ્ઞાનની પર્યાયને કાર્ય અને પ્રમેત્વ ગુણને ઇનડાયરેક્ટલી કારણ કહેવામાં આવે છે. આવું નિમિત્ત અને ઉપાદાન દરેક દ્રવ્યના, એક જ દ્રવ્યના આશ્રય રહેલા જે બધા અનંત ગુણો છે તેની અંદર આવી રીતે નિમિત્ત ઉપાદાન ઘટિત કરવું, તેને શું કહેવામાં આવશે? ઉપાદાન અને નિમિત્ત, દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન કહેવામાં આવે છે. આમ બતાવીને શું સિદ્ધ કરવા માંગે છે? વિષય તો બહુ સુંદર છે, જે ચાલશે આગળ. એની પદ્ધતિ બતાવી કે અંદર આપણે શું સમજવાનું છે. એક સામાન્ય આ વિષય કેવી રીતે અંદરમાં ચાલવાનો છે, એમને પછી એકલા જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ પર ઘટિત કર્યું. અને નિગોધ થી લઈને જે મોક્ષ જાય ને ત્યાં સુધીની અંદર બધી વ્યવસ્થા ઘટિત કરી છે. અદ્ભુત વ્યવસ્થા છે. બરાબર? હવે આગળ જુઓ. અહીંયા આગળ આ કેમ સમજાવવા માંગે છે? આ પદ્ધતિ સમજાવીને ફાયદો શું? આ દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન સમજીને મને ફાયદો શું થયો? મને ફાયદો એ થયો સમજવાથી કે મારે બહાર કોઈ બી જગ્યાએ ડોક્યું કરવાનું નથી. મારી બધી જ સામગ્રી અંદર છે. કારણના રૂપમાં જે પણ કાર્ય થાય તેમાં કારણના રૂપની અંદર, અરે નિમિત્ત કારણના રૂપમાં પણ અહીંયા આગળ અંદર ને અંદર તેની વ્યવસ્થા છે. નિમિત્તના રૂપમાં પણ તારે બહારના સંયોગો ઉપર દ્રષ્ટિ કરવાની જરૂર. સંયોગોનું જ્ઞાન અવશ્ય કરજે, બરાબર કે નહીં? દેવશાસ્ત્ર ગુરુનું જ્ઞાન તું અવશ્ય કરજે, નહીતર તું ભટકી જઈશ. એ પણ સાવધાન રાખવાનું છે. પર્યાર્થિક નિમિત્ત ઉપાદાનનું જ્ઞાન કરવું તે પણ પ્રમાણ જ્ઞાન છે. હવે બીજો શબ્દ પ્રયોગ કરું છું. અને દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાનનું જ્ઞાન કરવું તે પણ પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાન એટલે દ્રવ્ય પર્યાયનું જ જ્ઞાન એકલું, એને પ્રમાણ જ્ઞાન ન કહેવાય. સાંભળજો, પ્રમાણ જ્ઞાન જે શબ્દનો પ્રયોગ આવે છે ને, તો તે પ્રમાણ જ્ઞાન એટલે શું? બરાબર? કેવડી ભગવાનનું પ્રમાણ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, તે પોતે પ્રમાણ જ્ઞાન રૂપ છે. એટલે શું? કે તેની અંદર બધા જ દ્રવ્યોનું એક સાથે જ્ઞાન થઈ ગયું. એ બધા દ્રવ્યોમાં જેમાં કાર્ય થાય તો તેને ઉપાદાન રૂપે, અને જે ત્યાં બહારમાં અનુકૂળ હોય તેને નિમિત્ત રૂપે. આમ ઉપાદાન અને નિમિત્ત એ બંનેનું જ્ઞાન થવું તેને પણ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. અને એક જ દ્રવ્યના આશ્રય અલગ અલગ ગુણોમાં અલગ અલગ પરિણમન જોવામાં આવે તો તે બધાનું પણ એક સાથે જ્ઞાન કરવું તેને પણ અહીંયા આગળ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. આવી રીતે પ્રમાણ જ્ઞાન, જે પ્રમાણ શબ્દ છે ને વ્યાપક છે, એ બધાને આવરી લે છે. એનો કેમેરો મોટો છે. તો કે છે કે આ બધા પ્રમાણ જ્ઞાનની અંદર આ બંને પ્રકારના ઉપાદાન નિમિત્ત અહીંયા આગળ જોવામાં આવે છે. બરાબર? હવે ચલો આપણે અહીંયા આગળ વધીએ. હા, હવે જુઓ. હવે પ્રથમ જે કોઈ પ્રશ્ન પૂછે છે કે નિમિત્ત
શું, ઉપાદાન શું અને તેનું વિવરણ શું? તો નિમિત્ત સંયોગરૂપ કારણ અને ઉપાદાન વસ્તુની સહજ શક્તિ. તે આપણે અહીંયા આગળ ચાલી ગયું. હવે આપણે થોડાક આગળ વધીએ છીએ. હવે જોવો, હા, હવે એક જ દ્રવ્યમાં, હવે અહીંયાથી વિષય ચાલુ થાય છે. એક જ દ્રવ્યમાં ઉપાદાન અને નિમિત્ત તે સંબંધમાં ચારિત્ર અને જ્ઞાનનું દ્રષ્ટાંત. બરાબર? આની અંદર જુઓ, એક જ એની અંદર અહીંયા આગળ ઘટિત કર્યું છે. હું આ મૂળમાંથી વાંચું છું. જીવ દ્રવ્યના અનંત ગુણ સર્વ ગુણ અસહાય. સૌથી પહેલો એનો નિયમ બનાવ્યો. જીવ દ્રવ્યમાં એ જે મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર, મૂળ મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર જીવ દ્રવ્યના અનંત ગુણ સર્વ ગુણ અસહાય. સર્વગુણ અસહાય એટલે કોઈ ગુણના સહાય રૂપ નથી. આમાં શું સિદ્ધ કરવું છે? ગુણોની સ્વતંત્રતા સિદ્ધ કરવી છે. ગુણોમાં થતી પર્યાયોની સ્વતંત્રતા સિદ્ધ કરવી છે. એમ કરીને શું સિદ્ધ કરવા માંગે છે? જ્યારે પર દ્રવ્ય અહીંયા આગળ એ દ્રવ્યની અંદર કંઈ કરી શકતું નથી એ વાત તો દૂર રહો, પણ તે જ દ્રવ્યના આશ્રય રહેલા અહીંયા બીજા બધા જે ગુણો જે છે તે પણ એક ગુણના પરિણમનમાં કંઈ કરી શકતું નથી. તો જ્યારે અંદર આટલી સ્વતંત્રતા છે તો તારી અધીન દ્રષ્ટિ કેટલી બધી પરાધીન છે એમ કહેવા માંગે છે. બરાબર? હવે આગળ જોવો, અહીંયા આગળ એ કહે છે કે અસહાય, પછી સ્વાધીન છે. દરેક ગુણ પોતપોતાના રૂપથી કેવા છે? તો શું છે કે સ્વાધીન છે. બોલો હવે એની અંદર બી કઈ શક્તિ કામ કરે છે? પ્રભુત્વ શક્તિ. બરાબર? સ્વતંત્રપણે શોભાયમાન છે. દરેક શક્તિઓ પોતપોતાથી સ્વતંત્રપણે શોભાયમાન છે. દરેક ગુણ પોતે સ્વાધીન છે. હવે ગજબ થઈ ગયું. આવા સ્વાધીન હોય છે તેમાં પણ નિમિત્ત કારણ છે. દરેક ગુણ પોતપોતાની રીતે સ્વાધીન છે તેમાં પણ નિમિત્ત કારણ શું? તો કે તમારી પ્રભુત્વ શક્તિ છે, નિમિત્ત કારણ બનશે. અંદર તો ઘટિત કરીશું કે નહીં કહેવાનું, તો જ દરેક ગુણની સ્વાધીનતા સિદ્ધ થશે. પોઈન્ટ પકડાય છે? કહેવાનો મતલબ એવી રીતે જોવામાં આવશે. હવે જો આગળ થોડું સૂક્ષ્મ બોલતો જો, થોડું સૂક્ષ્મ. પ્રભુત્વ ગુણની સ્વાધીનતામાં પ્રભુત્વ ગુણ જ પોતે નિમિત્ત છે અને પોતે જ ઉપાદાન છે. અને એ પ્રભુત્વ ગુણ બધી શક્તિઓની અંદર શું છે? એક નિમિત્ત છે. અને એના કારણે બધા જ ગુણ કેવા છે? પરસ્પર અસહાય છે, સ્વતંત્ર છે, ચક્રવર્તી છે. એને કોઈની અપેક્ષા ગરજ નથી. એ લોકો કે છે અમારે સવારે જ્યારે ઉઠવું હશે ત્યારે ઉઠીશું. જેમ 5 કેવા સ્વતંત્ર હોય 5 બેડરૂમમાં. ભલે એક જ ઘરની અંદર 5 બેડરૂમ હોય અને 5 વ્યક્તિઓ દરેક જણ પોતપોતાના બેડરૂમમાં રહે, તો બોલે સ્વતંત્રતા છે જ કે નહીં? એક જ ઘરના આશ્રય હોવા છતાં પણ 5ના ટીવી અલગ, 5ના બાથરૂમ અલગ, 5ના કબાટ અલગ, 5ની કમાણી અલગ, એવું જોવામાં આવે છે કે નહીં? કહેવાનો મતલબ તે શું બતાવે છે? એ બધા પોતપોતાની સ્વાધીનતા બતાવે છે અને સદાકાળ શાશ્વત છે. તેમાં મુખ્ય 2 ગુણ પ્રદાન કર્યા. તે પર અહીંયા આગળ શું ઘટિત કરવા માંગે છે? તે પર અહીંયા આગળ ચૌભંગીનો વિચાર. એક તો જીવનો જ્ઞાન ગુણ અને બીજો જીવનો ચારિત્ર ગુણ. હવે સાંભળજો, ચૌભંગીનો વિચાર શું છે? કે અહીંયા આગળ જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ. સૌથી પહેલા તો એ 4 પ્રકારથી ખૂબી બતાવશે. સાંભળજો, ઉપયોગ સૂક્ષ્મ કરજો. વિષય હવે કેવી રીતે લઈ જાય છે કે આત્માને આશ્રિત એક જ્ઞાન ગુણ ઉભો કર્યો અને એક ચારિત્ર ગુણ ઉભો કર્યો. હવે જ્ઞાનની 4 ખૂબી પણ બતાવશે અને એવી જ પદ્ધતિથી ચારિત્રની 4 ખૂબી બતાવશે. પહેલા આ સમજો, પછી ચૌભંગી શું છે તે પછી વાત છે. બરાબર ને? પહેલા આ સમજો, 4 ચીજ બતાવશે. એવો જોવો. હવે જોવો, એ બંને ગુણ શુદ્ધ રૂપ ભાવ જાણવા, અશુદ્ધ રૂપ પણ જાણવા અને યથા યોગ્ય સ્થાનકે ગુણ સ્થાને માનવા, તેનું વિવરણ. હવે જોવો, બંને ગુણોની ગતિ ન્યારી. બંને ગુણોની ગતિ એ કે છે કે જુદી જુદી જોવામાં આવે છે. જ્ઞાન ગુણની ગતિ અલગ અને ચારિત્ર ગુણની ગતિ અલગ જોવામાં આવે છે. પહેલા શબ્દ પાકા કરીએ, મગજમાં ઘુસાડીએ, પછી એના ખુલાસા કરીએ છીએ. એના પછી કે છે કે બંને ગુણોની શક્તિ ન્યારી. જ્ઞાન ગુણની શક્તિ અલગ અને ચારિત્ર ગુણની શક્તિ અલગ. અહીંયા શક્તિ કહેતા ગુણ નહીં. હવે એ ગુણની શક્તિ શું તેની વાત કરે છે. હજી શું કહેવા માંગે છે જરા બરાબર સમજો. પછી બંનેની જાતિ ન્યારી અને સત્તા દ્રવ્ય પ્રમાણ. શું કીધું? બંનેની ગતિ ન્યારી, શક્તિ ન્યારી, જાતિ ન્યારી અને બંને સત્તા દ્રવ્ય પ્રમાણ. એટલે કે બંને દ્રવ્યના આશ્રય છે. બંનેની સત્તા દ્રવ્યના આશ્રય હોવા છતાં પણ જ્ઞાનની સત્તા અલગ છે
અને ચારિત્રની સત્તા અલગ છે. જો જ્ઞાનની સત્તા અલગ કીધી અને ચારિત્રની સત્તા અલગ કીધી, એમ હોવા છતાં પણ દ્રવ્ય અલગ અલગ નથી. હકીકતમાં બંનેનું દ્રવ્ય તો એક છે. તે બધામાં પ્રદેશ ભેદ નથી. જે દ્રવ્યના પ્રદેશ છે તે જ જ્ઞાનના પ્રદેશ છે, તે જ ચારિત્રના પ્રદેશ છે. પ્રદેશ ભેદતા નથી. એમ હોવા છતાં પણ ગુણભેદની કલ્પના કરીને જ્ઞાનની સત્તા ન્યારી અને ચારિત્રની સત્તા ન્યારી. હવે બંનેની સત્તા નારી તો અહીંયા શું કહેવા માંગે છે? એ લોકોની ગતિ પણ જુદી જુદી, એ લોકોની શક્તિ પણ જુદી જુદી, અને એ લોકોની અહીંયા આગળ શું કહેવાય છે? ગતિ, શક્તિ, જાતિ પણ જુદી જુદી. ગતિ જુદી જુદી, શક્તિ જુદી જુદી, અને અહીંયા આગળ જાતિ પણ જુદી જુદી. આટલું પહેલા પકડ્યું. જ્ઞાન અને ચારિત્ર બંનેની ગતિ જુદી જુદી, જ્ઞાન અને ચારિત્ર બંનેની શક્તિ જુદી જુદી, અને જ્ઞાન અને ચારિત્ર બંનેની જાતિ જુદી જુદી. બરાબર. હવે આજે આ ત્રણના આપણે નામ, ગતિ નારી નારી એટલે શું કહેવા માંગે છે પેલા આપણે એના શબ્દોથી સમજીએ. બરાબર ને? આજે એટલું સેશન ચલાવીશું બધું એક સાથે. જો જ્ઞાન ગુણની ગતિ કેવી છે? ગતિ એટલે એનું પરિણમન જ્ઞાન રૂપ છે અથવા તો અજ્ઞાન રૂપ છે. જ્ઞાન ગુણની ગતિ કેવી છે? યા તો જ્ઞાન રૂપ થાય સંસાર અવસ્થામાં. એમ સમજો, જેટલા પણ સંસારી જીવો છે તેને સંસાર અવસ્થામાં જ્ઞાન રૂપે પણ પરિણમે અથવા તો અજ્ઞાન રૂપે પણ પરિણમે. આ બે પોઈન્ટ, આ એક પોઈન્ટ થયો. હવે આગળ. હવે એની શક્તિ શું છે? તો જ્ઞાનની શક્તિ છે સ્વપર પ્રકાશક. આ શું થઈ ગયું? જ્ઞાનની શક્તિ થઈ. પછી જાતિ શું છે? સમ્યક અને મિથ્યા. હવે આની અંદર જવાનું છે આપણે બધાએ. ખ્યાલ આવ્યો કેવી રીતે સમજીશું? ફરીથી ગતિ કેવી કીધી? જ્ઞાન રૂપ અને અજ્ઞાન રૂપ. જ્ઞાન ગુણની ગતિ જ્ઞાન રૂપ અને અજ્ઞાન રૂપ. એના પછી શક્તિ કેવી કીધી? જ્ઞાન ગુણની શક્તિ કેવી કીધી? કે જ્ઞાન ગુણની શક્તિ સ્વપર પ્રકાશક. અને તેની જાતિ કેવી કીધી? જ્ઞાન કેવું હોય? તો કે યા તો સમ્યક જાતિ રૂપે પરિણમન કરે, યા તો મિથ્યા જાતિ રૂપે જેને કહેવાય કે તે પરિણમન કરે. બરાબર. અને એની સત્તા તો કે છે કે ચારિત્રની અપેક્ષાએ તેની સત્તા જુદી છે, પણ અહીંયા શબ્દ પ્રયોગ કર્યો દ્રવ્ય પ્રમાણ. તેની સત્તા એટલે તે દ્રવ્યમાં રહે છે. હવે આગળ જુઓ. હવે એની સામે તમે ચારિત્રનું લખો, એનું ગજબ છે. હવે જુઓ, ચારિત્ર ગુણની ગતિ શું? ગતિ સંકલેશતા, વિશુદ્ધતા. બરાબર. એના પછી તેની શક્તિ શું છે? ચારિત્ર ગુણની અહીંયા આગળ જેને કહેવાય કે શક્તિ શું બતાવી છે? ગતિમાં શું બતાવ્યું? સંકલેશતા, વિશુદ્ધતા. અને અહીંયા શક્તિ સ્થિરતા, અસ્થિરતા. જો સાંભળજો, એક વચ્ચે બીજી વાત કહું. એ જ્ઞાનનું નેચર સ્વપર પ્રકાશક બતાવ્યું, એનું લક્ષણ સ્વપર પ્રકાશક. અને ચારિત્ર ગુણમાં શું થાય છે? તમને એમ પૂછવામાં આવે કે ચારિત્ર ગુણમાં શું થાય છે, તો આપણે ડાયરેક્ટ એમ બોલી લઈએ છીએ કે ક્રોધ, માન, માયલો અથવા તો વિતરાગતા. બરાબર. આ બધા તો સમજો કે તેના લક્ષણોના બતાવવાના નામ છે. હકીકતની અંદર ચારિત્રમાં શું થાય છે? યા તો જીવ અસ્થિરતા રૂપે રહે છે, યા તો જીવ સ્થિરતા રૂપ ધારણ કરે છે. ચારિત્ર પ્રગટ થયું એટલે કઈક સ્થિરતા પ્રગટ થઈ. ચારિત્રની પૂર્ણતા થઈ એટલે તે પૂર્ણ સ્થિર થઈ ગયો. સ્વભાવમાં પોતાની પર્યાય પોતાના આત્મ સ્વભાવમાં પૂર્ણ રૂપથી સ્થિર થઈ ગયો. હકીકતમાં તે ચારિત્રનું લક્ષણ છે. પણ અહીંયા રાગાદિક ભાવ ઉત્પન્ન થયા ને તો તેટલો તે અસ્થિર થયો. તીવ્ર રાગાદિકમાં વધારે અસ્થિર છે, મંદ રાગાદિકમાં ઓછો અસ્થિર છે, પણ સરવાળે રાગાદિક છે ત્યાં અસ્થિરતા છે, અને જ્યાં વિતરાગતા છે ત્યાં સ્થિરતા છે. સમજ્યા? આ ચારિત્ર ગુણનું જે કાર્ય છે તે આ છે. ક્રોધ, માન, માયલોભ એમ નહીં, સ્થિરતા અથવા તો અસ્થિરતા. જેમ શ્રદ્ધાનું કામ શું છે? પ્રતીતિ. શ્રદ્ધાનું કામ પ્રતીતિ, જ્ઞાનનું કામ સ્વપર પ્રકાશક, અને ચારિત્રનું કામ સ્થિરતા કે અસ્થિરતા. આવી રીતે. બરાબર. ગતિ ન્યારી ન્યારી, અને એના પછી શક્તિ ન્યારી ન્યારી. એમાં ચારિત્રની શક્તિ શું કીધું? સ્થિરતા કે અસ્થિરતા. હવે અહીંયા શું આવ્યું? જેને કહેવાય ગતિ, પછી શક્તિ, અને હવે જાતિ. જાતિ કેવી બતાવી ચારિત્રની? મંદતા, તીવ્રતા. ઓલામાં શું બતાવ્યું તું? હા. અને આમાં જ્ઞાનમાં સમ્યક અને મિથ્યાત્વ. આની અંદર શું બતાવ્યું છે? મંદતા અને સ્થિરતા. જો આની અંદર થોડો કરણાનિયોગનો વિષય ઘણો છુપાયેલો છે અને બહુ ગહેરો છે. એ પછી આપણે જેમ વિષય ચાલશે ને તેમ ખ્યાલ આવશે. બરાબર ને? આપણે કહીએ કોઈને કે આ મંદ કસાઈ છે, આ તીવ્ર કસાઈ છે, પણ મંદ કસાઈમાં શું સમજવું અને તીવ્ર કસાઈમાં શું સમજવું?
તો આપણને તો ખાલી ઓલો ગુસ્સો કરે તે તીવ્ર કસાય વાળો, અને કોઈ શાંત બેસે તો મંદ કસાય વાળો. તો કે છે કે આવશે હજી એક એવું નથી શાંત બેસે અને ગુસ્સો કરે કેવી ટાઈપનું એવું છે ખરું, પણ એની અંદર શું સમજવાનું છે એની ચર્ચા આપણે કરીએ છીએ, બરાબર ને. અહીંયા આગળ આપણે આટલું લઈએ, ફરીથી આને આટલું છેલ્લું રિપીટ કરી લઈએ, બરાબર ને. આ બાજુ જ્ઞાન ગુણ, હવે તમારે બોલો. આ જ્ઞાન ગુણ છે અને ચારિત્ર ગુણ છે. બંનેમાં શું શું ફરક છે? પહેલા તો ગતિ જુદી જુદી છે, શક્તિ જુદી જુદી છે, જાતિ જુદી જુદી છે. ગતિ જુદી જુદી છે તો જ્ઞાનમાં શું છે? જ્ઞાન રૂપ છે અથવા તો અજ્ઞાન રૂપ છે. ચારિત્ર ની અંદર શું છે? સંશ્લેષતા અથવા તો વિશુદ્ધિ છે. જ્ઞાન ની અંદર શક્તિ શું છે? સ્વપર પ્રકાશક છે. અને ચારિત્ર ની અંદર શક્તિ શું છે? સ્થિરતા કે અસ્થિરતા. જ્ઞાન ગુણ ની અંદર એની જાતિ શું છે? સમ્યક. અને ચારિત્ર ની જાતિ શું છે? તીવ્રતા છે. આવી રીતે જ્ઞાન માટે આ પ્રમાણેના શબ્દ પ્રયોગ કર્યા અને ચારિત્ર માટે આ પ્રમાણેના શબ્દ પ્રયોગ કર્યા. અને આ બંનેની જે અવસ્થા થાય છે તેની અંદર જ્ઞાન, અજ્ઞાન, સ્થિરતા, અસ્થિરતા, તીવ્રતા, મંદતા, સંશ્લેષતા, વિશુદ્ધતા, સ્વપર પ્રકાશક, આ બધું શેમાં ઘટિત થશે? તેની અવસ્થાઓની અંદર ઘટિત કરવામાં આવે છે. અને આ બધા વચ્ચે, આ બંનેના આ બધા ભાવો વચ્ચે કેવી રીતે નિમિત્ત ઉપાદાન ઘટિત થાય છે તેની વિસ્તારથી ચર્ચા આની અંદર કરવામાં આવી છે. અને સુંદર ચર્ચા તો એ છે કે જીવોને લઈને, જીવો એટલે નિગોદના જીવને ઉપાડીને તેની અંદર ઉપાદાન નિમિત્ત કેવી રીતે ઘટિત કરવું, એમાં સ્થિરતા અને અસ્થિરતા, એમાં મંદતા અને તીવ્રતા, સંશ્લેષતા, વિશુદ્ધતા કેવી રીતે ઘટિત કરવું, અને ઉપરના ગુણસ્થાનોમાં પણ તેને કેવી રીતે ઘટિત કરવું ઇત્યાદિ વગેરેની ચર્ચા ચિઠ્ઠીમાં કરવામાં આવી છે. એટલે વિસ્તારથી ચર્ચા આપણે કાલે નેક્સ્ટ સેશનમાં કરીશું, બરાબર. ચલો અહીંયા ચિરવાણી સ્તુતિ કરીએ.